આપનું સ્વાગત છે ગાંધીનગરના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પત્રકાર પરિષદના માધ્યમથી કેન્દ્રીય બજેટ 2026-27ની દૂરંદેશી જોગવાઈઓ વિશે વિસ્તૃત ચર્ચા કરાઈ। મોદી સરકારની એક ઓળખ રહી છે રિફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ। આ બજેટ માત્ર ગણતરીઓનો દસ્તાવેજ નથી પણ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પનો મજબૂત પાયો છે। આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણને સમર્પિત છે। નીતિગત સાતત્ય, રાજકોષીય વિવેક અને વૃદ્ધિ કેન્દ્રિત દ્રષ્ટિકોણ। બજેટ રાજકોષીય વિવેક, સતત જાહેર મૂડી ખર્ચ અને ગહન માળખાગત સુધારાઓમાં નીતિગત સાતત્યનો સ્પષ્ટ સંકેત આપે છે। સ્પર્ધાત્મકતા, ઉત્પાદન વિસ્તરણ, MSME સશક્તિકરણ, મૂળભૂત સંચાલનોનું નિર્માણ, ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અપનાવટ પરનું તેનું તીવ્ર ધ્યાન ગુજરાતના મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિમાં દેશની આર્થિક સહનશક્તિને મજબૂત કરવા માટે રચાયેલ છે, જે ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતા વધારતો બજેટ છે। તેણે પ્રશંસા સાથે નોંધ્યું છે કે બજેટ વૃદ્ધિ અને સ્થિરતા વચ્ચે ઉત્તમ સંતુલન જાળવી રાખે છે। જાહેર મૂડી ખર્ચ ₹12.2 લાખ કરોડ પ્રસ્તાવિત હોવાથી સરકાર રાજકોષીય સંકલનના શિસ્તબદ્ધ માર્ગનું પાલન કરતી રહે છે, જેમાં રાજકોષીય ખાદ્ય FY 2026-27માં GDPનો 4.3% રાખવામાં આવ્યો છે। તેને આગળ પર ભાર મૂક્યો કે બજેટ ગુજરાતની ઔદ્યોગિક શક્તિઓને મજબૂતી પૂરી પાડે છે અને રોકાણ, રોજગાર સર્જન અને દીર્ઘકાલીન આર્થિક રોગ પ્રતિકારકતાને વેગ આપશે। નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ કાલે જ દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેનું ₹53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે। તે બદલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને અને ટીમ એનડીએને, નિર્મલા સીતારામનજીને અભિનંદન। મોદી સરકારની એક ઓળખ રહી છે રિફોર્મ, પરફોર્મ ને ટ્રાન્સફોર્મ। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા રિફોર્મ એક્સપ્રેસને રજૂ કરતું આ બજેટ આપવા બદલ નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીને પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી તરફથી અભિનંદન પાઠવીએ છીએ। રિફોર્મ એક્સપ્રેસ સતત ગતિ પકડી રહી છે। દેશ હવે લાંબા ગાળાની પડતર સમસ્યાઓને દૂર થઈ અને લાંબા ગાળાના ઉકેલના માર્ગ પર એ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે। દિલ્હીના કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલા બજેટ 3 કર્તવ્યો ઉપર આપણી સમક્ષ જ્યારે રજૂ થયું ત્યારે એવું ચોક્કસ કહીશ કે આર્થિક વૃદ્ધિને વેગ આપવો, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી, તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા, સૌનો સાથ, સૌના વિકાસની ફોર્મ્યુલા સાથે સૌને તક ઉપલબ્ધ કરાવી, આ લક્ષ્યાંક રહ્યા છે। આ બજેટ એ દેશની યુવા શક્તિ હોય, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખતું ને યુવા શક્તિ એ ડ્રીવન બજેટ છે। 53.5 લાખ કરોડના સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બજેટમાં મહિલા સશક્તિકરણ, યુવા શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ટુરિઝમ, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક એન્ડ કનેક્ટિવિટી, સંસ્કૃતિ અને પર્યાવરણની વારસાની જાળવણી, ઉદ્યોગ અને ટેકનોલોજીમાં आत्मनिर्भरता तरफ अग्रसरता। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।